વિસાવદરમાં આષાઢી બીજ નિમિત્તે જગન્નાથ ભગવાનની 7મી ભવ્ય રથયાત્રા નીકળી હતી। ભગવાન જગન્નાથજીની 7મી ભવ્યાતિ ભવ્ય રથયાત્રા આજે પૂર્ણ થયેલ છે, જેમાં સાધુ સંતોની પધરામણી જૂનાગઢથી ને દિનેશગીરીજી મહારાજ, પછી ઉજ્જૈનથી ને મા પવિત્રાગીરીજી અને આણંદથી ને મા ગિરનારી માતાજી પધારેલ। અને આ વર્ષે 7મી રથયાત્રા હોવાથી ને ભવ્યાતિ ભવ્ય આયોજન અને લોકોનો બહોળી સંખ્યામાં સપોર્ટ મળેલો છે, જેથી ને આ વખતેની જે રથયાત્રા છે બહુ જ આનંદમય રહી છે। जय श्री महाकाल, ओम नमो नारायण, जय गिरनारी, हर हर महादेव। हूँ श्री पंचदशनाम जूना अखाड़ा थी एवं किन्नर अखाड़ा थी महामंडलेश्वर गिरनारी माताजी और स्वीटू माथी आखू गुजरात મને ઓળખે છે। આજના પાવન દિવસ એટલે કે અષાઢી બીજના શુભ અવસર ઉપર અમે લોકો અહીંયા વિસાવદરની ધર્મપ્રેમી જનતાને માન આપીને અહીંયા ભગવાન જગન્નાથની રથયાત્રામાં આવ્યા છીએ। બહુ જ આનંદ થયો, એટલો બધો આનંદ થયો ભગવાનના રથયાત્રામાં, જગન્નાથ ભગવાનની રથયાત્રામાં એટલો બધો આનંદ થયો અને આખા વિસાવદર ગામે ખૂબ જ આવકાર આપ્યો, ખૂબ સ્વાગત થયું ભગવાનનું અને અમારું પણ ખૂબ સ્વાગત થયું। અમારી સાથે પૂજ્ય જૂનાગઢથી પધારેલા થાનાપતિ, સેક્રેટરી, મહંત શ્રી દિનેશગીરી બાપુ પણ આવ્યા છે ગિરનારથી, મા પવિત્રાનંદગીરી પણ ઉજ્જૈનથી આવ્યા છે અને બહુ જ આનંદ થયો। અને વિસાવદરની ધર્મપ્રેમી જનતાને મારો એટલો આગ્રહ છે કે આવનારી સદીઓ સુધી આ રથયાત્રા ચાલુ રહે અને ખૂબ ખૂબ આશીર્વાદ છે મા भगवती त्रिपुर सुंदरी बाला बहुचर माने कि जब तक धरती पे सूरज चांद रहेगा विसावदर तेरा नाम हमेशा अमर रहेगा। हमारा खूब अंतरથી આશીર્વાદ છે। ओम नमो नारायण, जय गिरनारी।